સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. ક્યાં કથા હાલતી હતી ખબર છે? થોડીક હાલે તો નામ જ છે. આ નામ ક્યાં પૂગ્યા હે? કઈ વડોદરા ના આવ્યા હતા નહીં? આજે 23 તારીખ છે ને. હવે વડોદરા પછીના કાનમ દેશ વડોદરાના સાઈડના ગામડાને કાનમ દેશ કહેવાય. સ્વામિનારાયણ હરે. કહું જન કાનમ નાવડી વિચારીને મન્ના, ભાગ્ય મોટા એ ભક્ત ના જેને મળ્યા જગ જીવના. જપ તપ જોગે કરી વળી નાવે ધ્યાને નાથ, તેહ હરી નયણા ભરી નિરખી થયા સનાથ. સ્વામી કે હવે સાંભળો બધા, કાનમ દેશના ભક્તજનોના નામ કહીએ છીએ. કાનમ દેશ વડોદરાની સાઈડનો બધો દેશ, જેના મોટા ભાગ્ય છે ને જેને જીવનમાં ભગવાન સાક્ષાત મળ્યા છે એવા ભક્તજનોની વાત છે. જપ કરો, તપ કરો કે યોગની સાધના કરો, ધ્યાને કરીને પણ જે ભગવાન દેખવામાં આવતા નથી એવા ભગવાન શ્રીહરિને જેણે હગી આંખે જોયા છે, નજરે નિહાળ્યા છે, વળી પડે થાય પડચા, વળી આવે અંતે અવિનાશ. સર્વે જન તે જાણતા થાય બ્રહ્મનગરે નિવાસ. જીવનમાં પડે પરચા થાય માણસોને, અને બધા એમ જાણતા હતા કે અંતે બ્રહ્મનગરમાં એટલે અક્ષરધામમાં આપણો નિવાસ થશે. એવી કૃપા આજની છે. તો એવી કૃપાને, એવા ભગવાનને જે અનુસર્યા, એવી કૃપાને જે અનુસર્યા છે એના હવે નામ લખું છું. એવા ભક્તજનોના. દ્વિજ ભક્ત એક કાશી રામ, કણબી ભક્ત નાગરદાસ નામ. ભક્તજી ભાઈ ભગવાન, શેખ માવજી ભીખો નિદાન. કાનમ દેશમાં દોરા ગામ છે. દોરા ગામના બ્રાહ્મણ ભગત કાશીરામ, કણબી ભગત નાગરદાસ, જીજીભાઈ ભગવાન, શેખ માવજી અને ભીખો. અને વલણ ગામમાં બ્રાહ્મણ ભગત નરસિંહભાઈ, માંગરોળ ગામમાં કણબી હરિભગત જીભાઈ, પુરુષોત્તમભાઈ, માળી ભગત બુદ્ધરદાસ અને કૃષ્ણદાસ, છત્રીમાં દાદો ભાઈ કરેણો. એ ગામમાં કણબી ભગત નરોત્તમલાલ, બાપુભાઈ, રાયજીભાઈ અને ખુશાલભાઈ, ધન્નો ઉદ્ધવ ધર્મદાસ વગેરે ભક્તજનો. અને ચોરંદા કરીને ગામ છે, એમાં બ્રાહ્મણ ભગત પુરુષોત્તમભાઈ, ધનોભાઈ, માહેશ્વર અને જોગેશ્વર. સાદરણ ગામમાં કણબી ભગત પુરુષોત્તમ એક જ મુખ્ય સ્વામિનારાયણ વંદે, સ્વામિનારાયણનું ભજન કર્યો સતત. ગંધાર કરીને ગામ છે, એમાં બ્રાહ્મણ ભગત અંબાભાઈ રહે. બીજું વેમારડી ગામ છે, એમાં કણબી હરિભગત ભગતીભાઈ, અવિચળદાસ, ગણેશભાઈ, દુભાઈ અને બ્રાહ્મણમાં તુલજા રામ. અને કંડારી છે વડોદરાની બાજુમાં. કંડારીનું નામ તમે સાંભળ્યું હશે. કંડારી ગામમાં મંદિર છે, અને કંડારી ગામના હરિભક્તો ઘણા બધા અમેરિકા ખરા. એ ઘણા બધા પટેલો અમેરિકા, આમ સદ્ધર ગામ એમ. કંડારી ગામમાં કણબી ભાઈ બા, વ્રજભાઈ, ત્રિકમદાસ અને માધાભાઈ. તેવી જ રીતે રોડની પશ્ચિમ દિશામાં કરજણ ગામ છે. ના, એ પૂર્વમાં જ છે. કરજણ બાજુમાં. કરજણમાં સુથાર જ્ઞાતિમાં ભક્ત કાશીદાસ અને દુર્લભ રામ, એક ભગત શેખ અને લીંબો ભાઈ. આ બધા કરજણના ભક્તો. અને કુરાઈ ગામમાં કણબી દાદોભાઈ, રૂડો ભગત રાયજી, બ્રાહ્મણ ભાઈ શંકર, કાશીરામ
અને શેખ ભક્ત દાજીભાઈ, કણબીમાં એક જીતબાઈ બેનોમાં. તેવી જ રીતે પિંગલવાડા કરીને ગામ છે હો, એમાં બ્રાહ્મણ ભગત એક ભવાની શંકરભાઈ. આટોદ ગામમાં બ્રાહ્મણ ભગત દયારામ, આ એકલા હરિનું ભજન કરે. ઠીકરી ગામ છે, કેવું નામ? ઠીકરી. જોગી પ્રભાતગર પ્રસિદ્ધ, કર્યું નિજ કામ ભલી વિધ, ગયો જગ જીતી લાવો લઈ, ગામ ઠીકરીએ ઠીક રહી. પ્રભાતગર બાવાજીઓ જોગી કહેવાય, એ સ્વામિનારાયણ ભગત હતા. લ્યો, ઠીકરી ગામના. તેવી જ રીતે આમોદ ગામમાં બ્રાહ્મણ ભગત લક્ષ્મીનાથ દીનાનાથ ભટ્ટ. ભટ્ટ બહુ ભણેલા હતા આમોદ ગામના. દીનાનાથ ભટ્ટ મહાવિદ્વાન. ઘણા બધા સંતો ગયા સ્વામિનારાયણ ભગવાન માનો ભજન કરો તો કે હું ન માનું. કે લ્યો, કોઈના બાપનું ન માને. ભણેલા હોય ને એ જલ્દી ભગવાન માને નહીં. પછી નિર્વિકલ્પાનંદ કરીને સાધુ હતા, એ બહુ ભણેલા હતા, મહાવિદ્વાન. શ્રીજી મહારાજના સાધુ હો, નિર્વિકલ્પાનંદ. એ પોગી ગયા આમોદમાં. એણે નક્કી કર્યું કે આને ગમે તેમ થાય મારે સત્સંગી બનાવવો જ, ગમે તેમ થાય હો. પછી તો બે વિદ્વાન, શાસ્ત્રોની વાતો હાલે જોરદાર, હામે હામે હટે નહીં હો. સવારથી બે જાય હા જુદી વાતો કરે. લ્યો, 18 દિવસ સંવાદ હાલ્યો, 18 દિવસ. અને છેલ્લે દીનાનાથ ભટ્ટને સ્વીકારવું પડ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે કળિયુગમાં, અને સત્સંગી થયા. બોલો, સત્સંગી થયા, કંઠી બાંધી. પછી અવારનવાર મહારાજ પાસે આવતા, શાસ્ત્રોનું સંશોધન કરતા, ભણેલા ખરા ને. એમ કરતાં કરતાં શું થયું, નિર્વિકલ્પાનંદનું કંઈક અપમાન થયું સત્સંગમાં. મુક્તાનંદ સ્વામી વડોદરામાં સભા જીત્યા ને, એટલે મહારાજ વખાણ કર્યા. નિર્વિકલ્પાનંદ બોલી ગયા કે મુક્તાનંદ સભા જીતે એમાં શું મોટી વાત કરી નાખી, કે સમજ્યા ને, અમને મૂક્યા હોત ને તો જગતમાં ડંકો વગાડત કે એમ. તો અભિમાન આવી ગયું થોડું નિર્વિકલ્પાનંદ. પછી મહારાજ થોડાક નારાજ થયા કે મોટા સાધુને સહન કરી શકતા નથી, એટલે સભામાં અપમાન થઈ ગયું નિર્વિકલ્પાનંદનું. પછી સત્સંગ મૂકીને ભાગી ગયા. જેટલાને સત્સંગી કર્યા હતા ને બધાને કુસંગી બનાવ્યા પાછા. બોલો, કંઠી તોડ આવી એ કે સ્વામિનારાયણ ભગવાન નથી, કે અપમાન થયું એટલે હો. ફરતા ફરતા છેટ ગયા ત્યાં દીનાનાથ ભટ્ટ પાસે, અને એ માને નહીં હવે કે સ્વામિનારાયણ તો ભગવાન જ છે. એટલે એ માને નહીં, કારણ કે વિદ્વાન ખરા ને. ન માને તે ન જ માને હો. પણ નિર્વિકલ્પા નક્કી કર્યું ગમે તેમ કરીને અને કાંઠી તોડાવી જ મારે. પછી એમાં 1882માં મહારાજે શિક્ષાપત્રી લખી. એમાં ગ્રસ્તોમાં નામ કેનું લખ્યું? મયારામ ભટ્ટનું. એ બહુ ભણેલા નહોતા, એ અભણ બ્રહ્મચારી હતા. આ બ્રાહ્મણ દીનાનાથ ભણેલો, એટલે નિર્વિકલ્પાનંદ કે જો આમાં તમારું નામ નથી, કે હો આમાં તમારું નામ ન હોવું જોઈએ શિક્ષાપત્રીમાં. અભાણનું નામ રાખ્યું, તમારું નામ ક્યાં? એટલે અભાવ આવ્યો. લો, અને કંઠી તોડી નાખી. પછી એને ફળે મળ્યું. ફળ કેવું મળ્યું? એની દીકરી હતી જમના, એને બ્રહ્મરાક્ષસનો વળગાડ થયો, સત્સંગ મૂક્યો, એટલે આ તકલીફ થઈ. પછી બ્રહ્મરાક્ષસને કાઢવા માટે બહુ પ્રયાસ કર્યા, બહુ નીકળે જ નહીં, કારણ કે એ ભણેલો, એ વિદ્વાન. સ્તોત્ર બોલો તો એ સામે બોલતો આવે બ્રહ્મરાક્ષસ. તે 12 વર્ષ હેરાન થયા. કેટલા? 12 વર્ષ નહીં ખાવા પીવા ભેગા, નહીં હેરાન થઈ. દીકરી બહારથી અપવિત્ર વસ્તુ ઘણી રસોડામાં નાખી દે ને હાટકા લઈ આવે ને બ્રહ્મરાક્ષસ વળગેલો ને આવી દશા થાય. પછી હરિભગત કીધું સુખી થવું હોય તો સ્વામિનારાયણ ભગવાનને શરણે જાઓ, કે એ ભૂત કાઢશે તમારું. ગયો ઓલો કે બધે ગયો પણ ત્યાં નથી ગયો. કે બ્રહ્મરાક્ષસ કે ગમે એની પાસે જા, હું ન નીકળું, તારી દીકરીનો જીવ લઈશ. કે બ્રહ્મરાક્ષસ બોલ્યો હો. તોય દીનાનાથ ભટ્ટ મહારાજ પાસે આવ્યા. મહારાજ સન્માન કર્યું, આવો આવો, કે તમને કેટલા કાગળ લખ્યા, તમે દેખાતા નથી. ગયો તો કે બ્રહ્મરાક્ષસ વળગ્યો હોય દીકરીને, કે મહારાજ કે ખોટી વાત, કે તમારે જો પવિત્ર બ્રાહ્મણના ઘરમાં ભૂત ન હોય. કે લ્યો, તો કે ન હોય પણ છે, જે દીથી તમને મૂક્યા છે ને તે દીથી તકલીફ છે. કે હો મહારાજને કે કંઈક દયા કરો. કે મહારાજ કે આજે ફેસલો કરી નાખશો, આજે જો. પણ મહારાજ ભૂત કાઢ્યું નહીં, બ્રહ્મરાક્ષસને કાઢ્યો નહીં. મયારામ ભટ્ટને કીધું કે તમે ઉતારે તમે રસોઈ બનાવજો અને આ લોકોને જમાડજો, નાની દીકરીને જમાડજો. એટલે થાળ બનાવ્યા, ભગવાનને જમાડી.
અને મયારામ ભટ્ટે પછી આને જમાડી અને દીકરીને જેવી પ્રસાદી દીધી ને એ કોળિયો જેવો મોઢામાં નાખ્યો એટલે બ્રહ્મરાક્ષસ નીકળી ગયો. બ્રહ્મરાક્ષસ કાઢ્યો ક્યાંથી? મયારામ ભટ્ટ દ્વારા કાઢ્યો. શું કામ? તકલીફ ત્યાંથી છે, એનું નામ અને મારું નામ નહીં. એટલે એમ થાય ને મારે તો કાઢીએ કે છે પણ કાઢ્યું નહીં, ઓના દ્વારા કઢાયું. ખબર પડે કે એનો મહિમા સમજાય એમ. અને પછી તો બહુ રાજી થઈ ગયા. મહારાજ પાસે આવીને સ્તુતિ પ્રાર્થના કરી છે. ભવ સંભવ ભીતિ ભેદનમ આખું સ્તોત્ર એ દીનાનાથ ભટ્ટનું હોય, જલીબાગ નામ હશે, દીન જન સ્તોત્રંજલિ. અને પછી પાછા સત્સંગી થયા. એવા આ દીનાનાથ ભટ્ટ કે ગામના? હા, આમોદ ગામ. ત્યાંના બીજા હરિભગત કાશીદાસ, ગણપતરામ, જયાનંદ, વણિક જ્ઞાતિમાં હરજીવન, આ બધા આમોદના ભક્તજનો. બુઆ ગામ છે એ દેશમાં. બુઆ ગામમાં પટેલ કાનદાસભાઈ અને મોટા હરિભગત રૂગનાથભાઈ. કેલોદ ગામ છે. શેખવલ્લીભાઈ ભલા ભક્ત, જેણે ભજ્યા હરિ તજ્યું જગત. વસતો ભગો જન ખુશાલ, થયા ભક્ત તજી કુલ ચાલ. કેલોદ ગામમાં શેખ એટલે મુસલમાન વલ્લીભાઈ, જેણે ભજ્યા હરિ તજ્યું જગત, જગતનો ત્યાગ કર્યો. કેમ સત્સંગી થયા વલ્લીભાઈ? સંતો રસ્તે જતા હશે અને બાજુમાં કે કોટામાંથી નમાજ પડતા હતા. તે સંતો પૂછ્યું શું કરો? તો નમાજ પઢું. અલ્લાહને જોયા? એ અલ્લાહ દેખાય નહીં કે. શું કે? મુસલમાન તો માને ને, અલ્લાહ દેખાય નહીં કે. સંતો કે પણ અલ્લાહ આવ્યા પૃથ્વી ઉપર, સ્વામિનારાયણ એનું નામ છે અને સાક્ષાત ભગવાન છે. તો એ કેમ ખબર પડે કે? વલીભાઈ કે સંતોને તમે 10 મિનિટ ઉભા રહ્યો તો હું ચેક કરી લઉં કે એ સ્વામિનારાયણ નામ અલ્લાહનું છે કે બીજાનું છે. બોલો. હવે એને 10 મિનિટ સુધી સ્વામિનારાયણ નામનો જાપ કર્યો આંખો બંધ કરીને. એ મુસલમાને હો વલ્લીભાઈ. શું ફાયદો થાય છે એમ? માણસનું નામ લેવાથી એટલો ફાયદો ન થાય, પણ ભગવાનનું નામ લેવાથી કંઈક અંતરમાં કંઈક દિલમાં શાંતિ મળવી જોઈએ ને. બોલો. 10 મિનિટ સ્વામિનારાયણ નામ જપ કર્યા પછી કે નામ તો ભગવાનનું સાચું હોય, ખોટું નથી કે અલ્લાહનું નામ છે. એના પછી સત્સંગી થયા વલ્લીભાઈઓ અને ખરેખરો સત્સંગ કર્યો એમ. અને પછી મહારાજના ધામમાં ગયા કે આવતીકાલે ધામમાં જઈશ. અને મહારાજને તેડવા આવ્યા, અનેક વિમાનો લઈને, હાથી, ઘોડા, રથ, પાલકી, બધું. એવી વાતો છે હો વલ્લીભાઈ. બીજા વસ્તો, ભગો, ખુશાલ, કણબી ભગત બેચરભાઈ, આ બધા. અને દેરોલ કરીને ગામ છે, ત્યાં કણબી ભગત લક્ષ્મીદાસ અને હરિભાઈ. પછી ભરૂચના ભક્તજનો સાંભળો. બ્રાહ્મણમાં ગંગાભાઈ, વિષ્ણુ નામ, બાલ મુકુંદ, રાજા રામ. સુથારમાં કેટલાક ભક્તો છે. ભાવસર જ્ઞાતિના પણ કેટલાક ભક્તો છે. એ આદિ હરિજન જેહ વસે શહેર ભરૂચમાં તેહ. એહ નર્મદા તટના જન્ના, હવે કહું તાપી તટે પાવનના. આ નર્મદા કિનારના ભક્તો બધા કીધા. હવે તાપી નદીને બંને કિનારામાં વસતા ગામડાઓ, એના ભક્તોના નામ સાંભળો. સુંદર ભક્ત સુરતના, અતિ હોશીલા હરિજનના. સ્વામી સેવામાં સરપ્યા, સમર્પ્યા, જેણે તન મન ને ધનના. હવે આવે છે સુરત શહેરના હરિભક્તો. એ તો બહુ ઘણા બધા નામ છે હો, અડધું પ્રકરણ લખેલું છે. બોલો. કેવી સેવા કરી, તન મન અને ધનથી સેવા કરી હો. એની જે સેવા કરી છે ને એ સેવા સાંભળો સ્વામી કે હો. વેઢ વીંટી કર મુદ્રિકા, પહોંચી સાંકડા કડા હાથ. કાજુ બાજુ બેરખા, કુંડળ મુગટ માથ. માડા હાર માદડિયા અને તોડા કંદોરા તેહ. દુગ દુગી ઉરયું તરી વળી કનક કંઠી એહ. આ બધા વસ્ત્ર આભૂષણ દાગીના થયો. કેટલાક ભક્તો વેઢ અર્પણ કર્યો હશે, વીંટી કે પોંચી કે સાંકડા કે કડા,
માદરિયા માળા પહેરવાની ફૂલના સોનાના બધા હો. વળી સિરપેચ આવે અહીંયા કને સોનાનો સિરપેચ, સોનાનો તોરા લટકાવવાના આવે, કલંગી એ આદિ ભૂષણ એ જેણે પૂજ્યા જગદીશ એવાના નામ લખું છું. અમથા નહીં, ભગવાનને માટે પૈસાની સેવા ન કરી હોય. સ્વામી કે જિંદગીમાં સર્વસ્વ ભગવાનનું કરી રાખ્યું હતું હો. તેથી તો એટલું પૈસો નહોતો ને, છતાં હોનાના દાગીના મહારાજને અર્પણ કરવાના એવા ભક્તોના નામ લખું છું. કેટલાક સાલ દુસાલા ને સુરવાળ ને જામા ને એ સોનેરી પાઘું ને છત્તર ચામર અબદાગરીની સેવા કરી હશે. ઘણા ભક્તજનો સુરતના અવારનવાર એ સોનાનો શણગાર લઈ આવે ને સોનેરી શણગાર લઈ આવતા મહારાજને માટે. હેમમાએ કર્યો હાંસલો, અહીંયા હાંસલો પહેરવાનો આવે, બહુ મોઘો થાય, એ મહારાજને માટે બનાવ્યું હોય. મજાની પાલખીઓ ને ગાદી તકિયા ને ગાદલા લઈ આવતા પેલા મહારાજને માટે. ગાદી તકિયા ને ઓશિકા ને ગાદલા ને ગાલ મસૂરિયા ને બાજુમાં રાખવાના આવે એવા ને. પલંગ વડી પાથરણા માનું ઓશિસા મખમલના. પલંગ લઈ આવે, પલંગ મહારાજને માટે બોલો. છપ્પર પલંગ ને પાથરણા ને ઓશિકા ને. હમણાં રાપરમાં જગન થયો ને, બધા સંતોને ઓશિકા આપેલો એક એક ઓશિકું. વળી કુંકુમ કેસર કસ્તુરી અતર ચંદન એહ અગર કપૂર આરતી કરી પૂજ્યા હરિને સ્નેહ. પૂર્યા મનોરથ મન્નના વળી થયા પૂરણ કામા. એવા જનય અનુપના હવે લખું કાંઈક નામ. આવી પૂજા કરેલી હો. એ અત્તર મહારાજને પોતાના હાથે અત્તર ચર્ચી હોય, મહારાજના રૂમાલમાં વસ્ત્રમાં કપૂરની આરતી કરી હોય અને મહારાજ એના મનોરથ પૂર્ણ કર્યા હોય ને એવા હરિભગતના નામ લખું છું હો. પહેલાં તો સુરત શહેરના, સુરતના જ હરિભગતની વાત છે. વડા જન છે વાણી કમાઈ ધન્ય ભક્ત ભાઈ ચંદભાઈ. ભક્ત ભિખારી દાસ છે એક દોય ગોવિંદ ભાઈ ભાવિક. ભાલચંદ્ર શેઠ સુરતના મોટા હરિભગતો. પછી તો ભિખારી દાસ, ગોવિંદભાઈ ને જાદવજીભાઈ છપ્પર પલંગ લઈ આવે, વચનામૃતમાં નામ આવે. સુરતના જાદવજીભાઈ છપ્પર પલંગ લઈ આવે મહારાજને માટે. જીવણદાસ, ગંગાદાસ, મોતીરામ, મોરારજીભાઈ, મનસારામ, લક્ષ્મીચંદ, લલુભાઈ, નારાયણ, નરસિંહદાસ, રામદાસ, સૂરજરામ, રૂપચંદ, હરિકૃષ્ણ. આ બધા વાણિયા જ્ઞાતિના ભક્તજનો. તીદી વાણિયા આટલા સત્સંગી હતા સુરતમાં. અને બહેનોમાં મહાલક્ષ્મી બા, જીવીબા, જતનબા વગેરે વણિક જ્ઞાતિના બાઈઓ. કાજુ ભક્ત કાણ બી ઉદાર ભજે હરિ કરી બહુ પ્યાર. ભલા ભક્ત છે ગિરધર લાલ ભજી હરિ નાગર નિહાલ. કણબી જ્ઞાતિના સારા હરિભગતો. ભલા ભગત ને ગિરધરલાલભાઈ ને પછી ભગ્ગુભાઈ, દુર્લભરામભાઈ, હરગોવિંદ, ભગવાન, લક્ષ્મીચંદ, માણકચંદ, ભવાનીદાસ, પુરુષોત્તમ, બે દયાળજી, દયારામ, કુબેર, કલ્યાણજી, જેઠો મીઠો મંછારામ, ત્રણ તો નારાયણ, નરસિંહરામ, લખો, લક્ષ્મીદાસ, ભાણો, જેઠો, ગોપાળજી, તાપીદાસ, તુલજારામ, પીતાંબર વગેરે ઘણા બધા હરિભક્તો. બાઈઓમાં કસ્તુરીબા, લાડુબાઈ વગેરે કણબીબાઈઓ. હવે બ્રાહ્મણોના નામ કહું. સુરતમાં બ્રાહ્મણ હરિભગત હતા. એ બ્રાહ્મણ ભક્ત દ્વિજ ભક્ત કહીએ અંબારામ, વેંકટેશ્વર, સુંદર, પ્રાણશંકર, જગજીવન, સૂરભાઈ, મોરારજીભાઈ, ભટ્ટ ફકીર આદિક બધા બ્રાહ્મણ હરિભક્તો. કાયસ્થ જ્ઞાતિમાં જોઈએ તો નરોત્તમ, ઈચ્છારામ, સુથારમાં અંબારામ, ગોપાળજીભાઈ, ભાણો, ભીખો, વજેરામ, કાનો અને નારણજી, સોનીમાં કલ્યાણજી, રૂપચંદ, કંસારો, સહી એટલે દરજીમાં ધનજી અને નિદાન ધનજી અને આત્મારામ. આત્મારામને તમે વાત સાંભળી હોય તો ડગલી બનાવી લઈ આવ્યા હતા મહારાજને માટે. માપ કેમ કાઢ્યો ખબર હે? મહારાજનું ધ્યાન કરી કરીને માપ લીધો. બોલો, ધ્યાન કરી કરીને. 6 મહિના ડગલી હાલી. 6 મહિના આવી ડગલી મહારાજ પછી ભાવનગર ગયા હતા.
ત્યાં જઈને મહારાજને અર્પણ કરી. તે મહારાજે જાહેર સભામાં ડગલીના એટલા વખાણ કર્યા ને તો વજીસિંહ બાપુનો હોશ થઈ ગયો, મારે એવી ડગલી જોઈ. તો આત્માનંદ દરજીને બોલાવ્યા. પહેલાં તો ડગલી બોલાવી, ડગલી મારે જોવી છે કે. તો આખી ફિટ કરેલી ડગલી મહારાજને કીધું મહારાજ મગાવે છે. તો મહારાજ કે વાંધો નહીં. રાજા પાસે લઈ ગયા. એમ કાગળમાં ને વીંટીને ડગલીઓ. ભાવનગરનો વજયસિંહ આત્મારામ દરજીને કે આવીને આવી ડગલી મારે માટે બનાવી દે કે જેટલો ખર્ચો થાય એટલો દઉં. આત્મારામ કે દોરો ખૂટી ગયો, હવે નથી કેવો દોરો. તો ક્યાંથી દોરો મગાવ્યો? તો અમદાવાદની બજારમાંથી કે પછી વિલાયતમાંથી, ઇંગ્લેન્ડથી, અમેરિકાથી દોરો કયો એવો કયો એટલો દોરો મંગાવી દો, પણ મારે ડગલી જોઈ. તો કે હવે એ દોરો અમદાવાદની બજારમાંથી નહીં મળે અને ઇંગ્લેન્ડમાંથી નહીં મળે. કે મને જે હેત હતું ને એ હેતના તેભા માર્યા છે, અને જે સજાનંદ સ્વામી મારે ડગલી બનાવી છે એ તમારે માટે તો હવે કેમ હેત આવે? તમે કહો હેતના તેભા ક્યાંથી કાઢવા મારે? રાજા કે હારું. હા, પછી તો રાજાને કીધું એના માણસો સ્વામિનારાયણ પાસે વિચાર લઈ લી. તો રાજા કે ભગવાન હારું આપણે ન લેવાય ગઈ. મહારાજે કીધું ખપતી લઈ લો, અમારે પૈસાની જરૂર નથી. પણ રાજા પછી લીધી નહીં, ભાવિક હતા એમ. એ આત્મારામ દરજી, બહેનોમાં કુંવરબાઈ, ખત્રી જ્ઞાતિમાં ગંગારામ અને હેમચંદભાઈ, ભગવાનજી, ધર્મદાસ, જયરામ, બાઈઓમાં દેવબાઈ, ખત્રી કુળમાઈ, સલાટમાં પરશુરામજી ભાઈ, કાછિયા એટલે કડિયામાં ભાણો અને નાનો, સખીદાસ, આ બધા સત્સંગી, ગુલાલ, ભાવસાર, હરિ, ઈસુ, નાઈ એટલે વાળંદમાં પણ હરખજી, ગોવિંદ અને પીતાંબર, ઉમેદ, આ બધા વાળંદ જ્ઞાતિના પણ હરિભગત હતા. બધા સુરતમાં. એ આદિ છે જનય પાર, ન થાય નામનો નિરધાર, કરવી કરવાય માપનું માપ, એવો નથી એ સમર્થ આપ, જે જે લખ્યા ને લખાણા જન્ના, પ્રભુ મળીએ છે સર્વે પાવનના, એહ બેઠા લાભ મોટો લઈ, સર્વે શહેર સુરતમાં રહી. નિષ્કુળાનંદ સ્વામી કે આ બધા અપાર નામ લખેલા છે એ અમાપ છે, આમાં કાંઈ માપ આવે એમ નથી. જે જે નામ લખ્યાણા છે ને એને સાક્ષાત ભગવાન મળ્યા છે, સત્સંગ કરે છે, એના નામ મેં લખ્યા છે. મોટો લાભ લઈને બેઠા ક્યાં? સુરતમાં. પછી છે ધર્મપુરને યાદ કરીએ. સ્વામી કે કુશળ કુંવર બા, જેને ભગવાન અતિશય વહાલા છે, મહારાજને મળવા માટે બહુ પ્રયાસ કર્યો. કુશળ કુંવર બા જ્યાં સુધી મહારાજ ન મળ્યા ત્યાં સુધી એને આત્મામાં સંતોષ નથી. વારે વારે કાગળ લખ્યા હો, અને મહારાજ આવ્યા તઈ પછી ઠરીને બેઠા હો. એ રાજ સાજ સંપત્તિ બધી મહારાજને આપી દીધી હો. મહારાજ કે અમને કાંઈ ન જોઈ કે સમજા, અમે કે રાજ કરવા નથી આવ્યા, રાજ તમારું તમે કરો, અમે તો હરિનું ભજન કરાવશું. તો એવા એ કુશળ કુંવરબા, પછી એનો દીકરો સૂરજ કુંવર, ને પછી બીજા લાડુભાઈ, વજ્જે દેવ, બાપુ ભાઈ, દાજી ભાઈ, ભાઈબાઈ બધા ધરમપુરના વાંસદા ગામ બાજુમાં છે. તો વાંસદા ગામમાં પણ જેને ઘરે ભગવાન પધાર્યા છે રાયસિંહજી હો, માતુશ્રી એના મા, ને બહુ પૂજા કરી ભાવથી. મુંબઈમાં પણ હરિભગત હતા. મુંબઈ મોટા ભક્ત છે. મુંબઈમાં હરિભક્તો હતા હો. સુથાર જ્ઞાતિના એક રૂડો ભગત હતા. લુહાર જ્ઞાતિના રામો, પુંજો, આનંદ, ઉકો, માંડણ, દેવસિંહ, જીવો, ચેલો વગેરે લુહાર જ્ઞાતિના ભક્તજનો હતા. જગજીવન, કંસારો, શેઠ કૃષ્ણજી, દરજીમાં રૈયો, મનજી, પ્રાગજી, સવજી અને ખટાઉ લુવાણો એ આદિજન મુંબઈ જાણો. મુંબઈમાં પણ હતા. ધન્ય ધન્ય અવતાર ને જેથી ઉધર્યા બહુ જન્ના, તેને કહેતા થાકે રસ ના થાકે મનન કરતા મન્ના, જેમ પિયુષ પાનનો ન હોય અંતરે અભાવ, તેમ જન ચિંતાવતા મારા મનમાં છે ઉત્સાવ. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના અનેક અવતારો થયા, પણ સજાનંદ સ્વામીનો અવતાર થયો ને એને ખૂબ ધન્ય ધન્ય છે અવતારને, કે જેને આશરે અનંત જીવોનો ઉદ્ધાર કર્યો. રસના પણ થાકે, મનન કરતાં મન થાકી જાય. જેમ અમૃત પીતા પીતા
અભાવ ના આવે ને એમ આવા હરિભગતના નામ લેતા સ્વામી કે અભાવ નો આવે હો, એવા બધા ભક્તોના નામ છે. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुडानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य कानम देश तथा सूरत मुंबई ना हरिजंडा नाम कया ये नामे 125 प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सजानंद स्वामी महाराजनी जय. हितकारी हरि रे सखी हितकारी हरि छपैया माँ प्रीते प्रगट्या छपैया माँ प्रीते प्रगट्या हितकारी हरि अक्षरवासी अलबेलो जी करुणा करी धर्मने भक्ति थकी धर्मने भक्ति थकी दुर्लभ देह धरी बाळ स्वरूप बनाव्યું વાલે સૌને અનુસરી મોહનજીનું મુખડું જોતા મોહનજીનું મુખડું જોતા નેણા